ચેપ્ટર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 બરોબર. તો શું છે કે નીચે દર્શાવેલ ત્રિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો આપણને આપેલી છે બહુપદી બરોબર, x વર્ગ ઓછા 2x ઓછા 8. હવે આવી બહુપદી હોય તો આપણે શું કરવાનું, તો કે x વર્ગ ઓછા 2x ઓછા 8 બરોબર ને. તો અહીં જોઈ શકાય છે કે બહુપદીમાં પાછળ માઇનસ છે, વચ્ચે માઇનસ છે. હવે આપણને ખબર છે કે જો પાછળ માઇનસ હોય તો તેના જે અવયવ પડે એમાં એક પ્લસ હોય અને એક માઇનસ હોય, એ તો આપણને ખબર છે. પણ ક્યાં કાળજી રાખવાની છે, વચ્ચે જોવાનું છે. વચ્ચે શું છે, વચ્ચે માઇનસ છે તો શું મળશે, માઇનસ પ્લસ. મતલબ કે મોટો અવયવ માઇનસ મળશે, નાનો પ્લસ મળશે બરોબર ને. આપણે જોઈ શકાય કે એના સહગુણકોનો તો અચળ પદ અને x વર્ગનો સહગુણક છે એનો ગુણાકાર કરીએ એટલે 1 ગુણ્યા -8, 1 ગુણ્યા -8 એટલે કેટલા થશે, -8 થશે. હવે વચ્ચે જોવાનું છે શું આપેલું, -2x. તો એવું પદ આપણે લાવવાનું શું કર્યું, તો 8 માં ભાગ કરીએ એટલે કે 4 દુ 8 થાય, આપણને ખબર છે બરોબર ને. પણ આપણે શું આપેલું, -8. તો આપણે અહીં જઈશું કે કયો અવયવ, તો મોટો અવયવ માઇનસ, એટલે -4 જે છે માઇનસ થશે અને 2 છે એ પ્લસ રહેશે. -4 ગુણ્યા 2 એટલે -8 થઈ જાય. અને બંનેનો સરવાળો કરો, -4 + 2 એટલે શું થશે, તો -4 માં ને +2 છે એટલે શું થશે, માઇનસ નાનો થશે એટલે -2 મળશે. તો એ આપણે જોઈ શકાય એટલે આપણને શું બે અવયવ મળે, -4 અને +2. તો -2x ના ભાગ કરતા આપણે શું થશે, -4x + 2x બરોબર. તો આ થઈ ગયા. હવે આ બંને પદોમાંથી શું કર્યું, તો આ બંને, આ પદ અને આ પદ, તો આના અંદરથી સામાન્ય શું મળશે, તો કે x મળશે. અને વધશે શું, તો x વર્ગમાંથી x બહાર આવી ગયા એટલે x વધ્યા. -4x છે એમાંથી x બહાર આવી ગયા એટલે શું રહેશે, -4. આના અંદર પણ આપણે જોઈ શકાય શું થશે, જેવું પહેલું કૌંસ હોય એવું આપણે બીજું મળે એવું આપણને ધ્યાનમાં હોય છે. પણ જોઈએ શું થાય કે તો 2x માંથી આપણને શું, તો અહીં 2 સામાન્ય નીકળશે કારણ કે 8 ના અંદર પણ 2 હોય, કારણ કે અહીં x છે નહીં તો અહીંથી 2 સામાન્ય નીકળ્યા. અહીં પ્લસ છે, પ્લસ રહેશે બરોબર. તો અહીંથી પણ, તો અહીં આપણે જોઈએ કે -8 છે તો -4 વધ્યા બરોબર ને, કારણ કે +2 આવી ગયા બહાર. કારણ કે 4 ગુણ્યા -2 કરો, ચલો -4 ગુણ્યા 2 કરીએ તો શું થાય, -8 થાય. એટલે અહીંથી શું થશે કે 2 સામાન્ય આવશે બરોબર. તો 2 સામાન્ય આવે એટલે વધે શું, અહીં x અને અહીં -4. હવે બંનેમાં જોઈ શકાય x -4 સામાન્ય થઈ ગયા, x + 2 બરોબર. તો આ એક આપણે ધોરણ 8, 9 અવયવ વિશે ભણતા બરોબર ને, એ આપણે ક્લિયરિટી ન હોય તો હવે થઈ શકે બરોબર. તો x -4 x + 2. તો હવે જો બહુપદીને આપણે શૂન્ય લઈએ કે x વર્ગ ઓછા 2x ઓછા 8 ની કિંમત શૂન્ય લઈએ તો એના અવયવ પણ શું થઈ જશે, x ઓછા 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. -4 છે બરાબરની સામે જશે એટલે +4 થશે, અહીં +2 છે બરાબરની સામે જાય એટલે -2 થશે. તો માટે બહુપદીઓ x વર્ગ ઓછા 2x ઓછા 8 ના શૂન્ય કયા મળે આપણને, 4 અને -2 થાય બરોબર. તો આપણને શૂન્ય તો મળી ગયા. હવે આપણે શું કરવાનું છે કે શૂન્યનો સરવાળો કરીશું, કારણ કે સંબંધ ચકાસવાનો છે બરોબર, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો. તો બે શૂન્યનો સરવાળો કરી 4 + -2 એટલે આપણને ખબર છે 4. હવે અહીં શું થશે કે 4 પ્લસ છે અને 2 માઇનસ છે એટલે 4 માંથી 2 જાય એટલે 2 વધે બરોબર. અને એને લખવા હોય તો શું લખે, 2 એટલે +2 છે, એને લખવું હોય તો માઇનસ ગુણ્યા માઇનસ લખીએ એટલે પ્લસ જ કહેવાય બરાબર. એટલે માઇનસ ગુણ્યા માઇનસ લખી શકે તો -2 ભાગ્યા 1. તો બરાબર શું થયું, -x નો સહગુણક ભાગ્યા 1 છે એ આપણે જોઈ શકાય કોનો સહગુણક છે, તો કે x વર્ગનો. તો -2 જોઈ શકાય કોનો સહગુણક છે, તો કે x નો. તો કે -2x નો સહગુણક છે એટલે આપણે લખીશું x નો સહગુણક, નીચે 1 છે એ x વર્ગનો સહગુણક થઈ જશે. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ તો શૂન્યનો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર, તો એ તો ઈઝી પદ દેખાય છે આપણને, કારણ કે 4 ગુણ્યા -2 કરવાના છે, 4 ગુણ્યા -2 એટલે -8 થાય. -8 છેદમાં 1 લખી શકાય. હવે જોઈ શકાય -8 શું છે, તો કે આપણું અચળ પદ છે બરોબર. તો લખી શકાય અચળ પદ ભાગ્યા x વર્ગનો સહગુણક બરોબર. તો આ રીતે આ દાખલો આપણે આ રીતે ગણી શકાય છે બરોબર ને. તો કે આપણો કયો દાખલો હતો, તો કે પહેલો દાખલો બરોબર.